રહેવું. siyaji mutnundan chami hamatan siyaji mutnundan ichchaga shurai sila swami sata chami yan siyaji mutnundan 처음 중심으로 행감이 일점 감자예요. 영kin 지역을 동그랗게 bat이라는 데서 자신의 상황을 들어가서 우리가 영진이 처음이나 보면 숨을 뭐 이런 거 되는 없는 사람이 무슨 참이 그러나 참이 이시야 뭐 이런다 이 차가는 신이션 와이나 신이상 이점 연시야 뭐 이런다 이 차가는 신이션 와이레슈 이점 연시야 뭐 이런다 가리고 안 벗어야겠다 그 नो वरिन्दाणं नमस्त्याणं नमो वायर्याणं नमो वज्रायणं नमो लये शुभसहनं हे स्वपञ्चनमुक्कार स्वपावपणासन मङ्गलानं दिव्यसिं परमं वै मङ्गलं नमो दुर्वाररागादि वैरिवारदिवारणं अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष नमस्काय श्री वीरस्वामी उपयोग ક્યાંક ને ક્યાંક તો આપણો સતત હોય છે. એ ઉપયોગ જ્ઞેયની સાપેક્ષતાએ વર્તે છે. ઉપયોગ જ્ઞેયના સંબંધે વર્તે છે. ઉપયોગ જ્ઞેયના પ્રતિબંધે વર્તે છે. અને માટે એ ક્યાંક ને ક્યાંક રહેલો ઉપયોગ એ ઉપયોગરૂપ ન અનુભવાતા
એ માત્ર વિકલ્પરૂપ અનુભવાય છે. અને વિકલ્પરૂપ ઉપયોગ એટલે ઉપયોગ જ જ્યારે વિકલ્પ બની જાય છે ત્યારે એ દૂર ધ્યાન બને છે. કારણ કે વસ્તુના સ્વરૂપમાં ઉપયોગ વર્તતો નથી. વસ્તુ જેવી છે તે રીતે ઉપયોગ વર્તતો નથી. ઉપયોગમાં સમસ્ત વિશ્વ જળ હળે છતાં પણ એ અનંત પર્યાયમાં એ અસંખ્ય મોજાઓમાં એકાકાર થયેલો સમુદ્ર એવો આત્મા છે. અનંત પર્યાયોમાં એટલે કે અનેક પ્રકારના જ્ઞેયાકારોમાં સમાનપણે એકાકાર સમુદ્ર જેવો આ બધા જ મોજાઓમાં સમુદ્રની જેમ વ્યાપ્ત એવો આપણો આત્મા છે. પરંતુ જ્યારે એક મોજા સાથે જ અનુસંધાન થાય છે ત્યારે સમસ્ત મોજાઓમાં વ્યાપ્ત એક સમુદ્રની જે અનુભૂતિ છે એ અનુભૂતિથી વંચિત રહી જવાય છે. એક મોજામાં લગાવ થઈ જવાના કારણે સમસ્ત મોજાઓમાં વ્યાપ્ત એક સમુદ્રરૂપ વ્યાપક રૂપ એવો જે જ્ઞાન સ્વભાવ છે એની જાગૃતિનો અભાવ થાય. એટલે ઉપયોગ આપણો ઉપયોગ એટલે કે સમુદ્ર મોજાઓમાં પોતાને સીમિત કરવાની ચેષ્ટા કરે છે. એકદમ સીમિત થઈ ગયો. પરંતુ એવું થવા માત્રથી સમુદ્ર તો સમુદ્ર જ રહેવાનો છે. કેવળ તારી ભ્રાંતિમાં તું માત્ર મોજાઓ સાથે જોડાયો અને મોજાઓને તે સમુદ્ર માની લીધો, પરંતુ હકીકતમાં સમસ્ત મોજાઓમાં વ્યાપ્ત એવો સમુદ્ર અખંડપણે વિરાજમાન છે. આપણો ઉપયોગ જ્યાં જ્યાં જોડાય છે એ પણ મોજું છે, જોડાય છે એ પણ મોજું છે. આપણો ઉપયોગ જ્યાં જ્યાં જોડાય છે, ક્યાં જોડાય છે? ક્યાં જોડાય છે? વિષયોમાં. એ વિષયોમાં જોડાય છે કે વિષયાકારમાં જોડાય છે? હે? આમ વિષયાકાર ન હોય તો વિષયમાં જોડાઈ શકાય? તો વિષયાકાર એટલે કે જ્ઞેયાકાર, એ જ્ઞેયાકાર પણ જ્ઞાનરૂપી સમુદ્રનું મોજું છે. મોજું છે, પ્રતિબિંબ છે. અને એની સાથે તમે જોડાયા એ પણ મોજું જ છે. અને આ બધા જ મોજાઓમાં એક રૂપે વ્યાપ્ત એવો જે એકાકાર જ્ઞાન સ્વરૂપ જ્ઞાયક ભાવરૂપ અખંડ શુદ્ધ ચિદ્રૂપ આત્મા છે એ જ વાસ્તવમાં અનુભવ કરવા યોગ્ય છે. ખ્યાલ આવે છે? પરંતુ આપણે આ મોજાથી મોજા સુધીની યાત્રામાં જ મોજાથી મોજા સુધીની ભ્રમણામાં અનંતકાળથી આપણે રખડપટ્ટી કરી રહ્યા છીએ. સમુદ્રની વ્યાપકતા રૂપે આપણે વિદ્યમાન હોવા છતાં આપણી હયાતીની વાસ્તવિકતા ન સમજવાના કારણે માત્ર મોજાથી મોજા સુધી અથડાઈ રહ્યા છીએ. દુનિયા માત્ર બે મોજાની વચ્ચે રહી જાય છે. દુનિયા, આખી દુનિયા એ માત્ર ને માત્ર તમારા જ્ઞાનની અંદર ઝલકતા મોજા છે. અને એની સાથે તમે જોડાઓ એ પણ મોજા છે. અને આ બધા જ મોજાઓમાં નિરપેક્ષ રૂપે વ્યાપ્ત એવો જે જ્ઞાયક ભાવ છે એ જ તારું વાસ્તવિક સ્વરૂપ.
આ સમજવું થોડુંક કઠિન છે. હા, તમે એમ કહી દો કે દુનિયા જુદી છે તો બહુ વાંધો નથી આવતો. એમ કહી દે કે જ્ઞેયાકાર જુદા છે એમ સમજવું હોય તો પણ બહુ વાંધો નથી આવતો. વિભાવો જુદા છે એમ કહેવામાં પણ હજી વાંધો નથી આવતો. પણ અમે એમ કહીએ છીએ કે જ્ઞેયાકાર અને વિભાવ આ બધામાં સમપણે વ્યાપ્ત એવો જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ જ અનુભવ કરવા યોગ્ય છે. એટલે ઉપયોગ સતત ક્યાંક ને ક્યાંક જોડાયો છે. હવે ઉપયોગ ન જોડાય જોડાયેલો વ્યાપ્ત છે. જેટલા તમે નિરપેક્ષ બનતા જાઓ, જેટલા તમે તટસ્થ બનતા જાઓ, જેટલા તમે નિરભિપ્રાય થતા જાઓ, જેટલા તમે અંદરથી મૌન થતા જાઓ, તેમ તેમ વિભાવ અને જ્ઞેયાકાર એ બંનેની ગૌણતા થવાના કારણે અને ઉપયોગની મુખ્યતા થવાના કારણે ઉપયોગનો સહજ સ્વભાવ તમારી સપાટી પર આવે છે અને તમને અનુભવમાં જોડાયા એટલે વિકલ્પ, ન જોડાવો તો ઉપયોગ. જોડાયા એટલે વિકલ્પ. જ્ઞેય સાથે જોડાયા વિકલ્પ. જ્ઞેય સાથે જોડાવાની 4 પદ્ધતિ આપણે વાત કરી હતી, હું, મારું, સારું, ખરાબ. આ 4માંથી કોઈ પણ ભાવે જોડાયા એટલે વિકલ્પ. અને તમે જ્યારે નિરપેક્ષ બની ગયા, જોડાણ જ નથી અને ઉપયોગ છે, જોડાણ નથી અને ઉપયોગ છે, એટલે કે વિકલ્પ નથી પણ ઉપયોગ છે, એ શુદ્ધ અવસ્થા છે, એ નિર્વિકલ્પ અવસ્થા છે. નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. જ્યારે તમારી આવી સ્થિતિ આવે છે એ સ્થિતિમાં આશ્રવ એટલા અંશે બંધ થઈ જાય છે, એટલા અંશે સંવર પ્રગટે છે, એટલા અંશે નિર્જરા પ્રગટે છે, એટલા અંશે મોક્ષ પ્રગટે છે. નિર્વિકલ્પ ઉપયોગ થઈ ગયો. એટલે કે ઉપયોગમાં વિકલ્પ ન હોય એ નિર્વિકલ્પ ઉપયોગ. એટલે કે ઉપયોગમાં જોડાણ ન હોય, એટલે કે ઉપયોગમાં જ્ઞેયાકાર હોય પણ જ્ઞેયાકાર સાથે જોડાણ ન હોય. ઉપયોગમાં જ્ઞેયાકાર હોય પણ જ્ઞેયાકાર સાથેનું જોડાણ ન હોય. કાંઈ જ નહીં. હજી કહું કે વિચાર પણ જ્ઞેયાકાર છે, મન પણ જ્ઞેયાકાર છે. આ વાત હજી સૂક્ષ્મતાથી સમજવી જ પડશે, નહીં તો તમે એનાથી ઉપર નહીં ઉઠી શકો. જેવી રીતે આ ઉપાશ્રય જ્ઞેયાકાર છે એમ મન પણ જ્ઞેયાકાર છે, એમ વિચાર પણ જ્ઞેયાકાર છે. જે તમને જણાય એ બધું જ જ્ઞેયાકાર છે. જે રીતે આ દેખાય છે એ રીતે હા, વિચારો સતત ચાલુ છે. હકીકતમાં વિચારો જ્યારે પણ ચાલે છે ત્યારે એ વિચાર છે, આવા વિચાર છે એવી તમને કેમ ખબર પડે છે? બધા જ વિચારોની ખબર પડે છે, પણ એ ખબર પડે છે એની ખબર નથી પડતી. બધા જ વિચારોની ખબર પડે છે. ખબર પડ્યા વગર કયો વિચાર જાય છે? જો વિચારની ખબર ન પડતી હોત તો એ વિચાર પ્રમાણે તમે કોઈ જ કાર્ય કરી ના શકો, એ વિચારનો તમે સંગ્રહ ન કરી શકો, એ વિચારનું અનુસંધાન ન કરી શકો, એ વિચારની પ્રત્યભિજ્ઞા ન કરી શકો. એટલે વિચાર જ્યારે પણ થઈ રહ્યો છે તે ક્ષણે પણ એ જણાય તો છે, પણ એ જણાય છે એ તરફ તમારું ધ્યાન નથી. ખ્યાલ આવે છે? હે, હું એમ કહું છું કે જણાયા વગર પસાર થાય છે એવું જે તમને લાગે છે એનો અર્થ એટલો જ સમજવાનો કે જણાઈ તો રહ્યા છે પણ તમારું ધ્યાન નથી કે જણાઈ રહ્યા છે. એ મારે કહેવું છે. જણાઈ તો રહ્યા જ છે પણ તમારું ધ્યાન નથી કે જણાઈ રહ્યા. જોડાણ તમારું એટલું બધું પર સાથેનું છે કે જ્ઞાનની ધારા, ઉપયોગની ધારા, સહજ ધારાનું તમને અનુસંધાન નથી. એ બાબતનો તમને બોધ નથી, એ બાબતની તમને જાગૃતિ નથી. તો ઉપયોગ હોય અને વિકલ્પ ન હોય, એટલે કે જોડાણ ન હોય અને ઉપયોગ હોય, આવી સ્થિતિ એ
મોક્ષના સુખની આ પૃથ્વી ઉપર બેઠા બેઠા અનુભૂતિ કરાવે છે. હા, તમે જ્યારે એટલા નિરપેક્ષ થઈ ગયા, જે ગઈકાલે આપણે વાત કરી હતી કે સંબંધ જ નથી. તમારા ચિત્તમાં વિચાર છે પણ સંબંધ નથી. તમારા ચિત્તમાં લાગણી આવી પણ સંબંધ નથી. તમારા ચિત્તમાં સ્મૃતિઓ ઉઠી પણ સંબંધ જ નથી. આટલી પરમ નિરપેક્ષતા આવી ગઈ. તો તમે તમારી સાઈડથી તો ક્લિયર થઈ ગયા, સામેની સાઈડ તમારા હાથમાં નથી. વિચારો તમારા હાથમાં નથી સંપૂર્ણપણે. અમુક હદે હાથમાં છે પણ અમુક હદે હાથમાં નથી. લાગણીઓ સંપૂર્ણપણે તમારા હાથમાં નથી. પણ તમે તમારા પક્ષે તો ચોખ્ખા થઈ ગયા ને, કે તમે એટલા નિરપેક્ષ થઈ ગયા કે તમારે કોઈ સંબંધ નથી. ક્રોધના ઉદયને નિષ્ફળ કરવા માટે ક્રોધમાં જવું પડશે કે પોતાનામાં જવું પડશે? એટલે એને નિષ્ફળ કરવા માટે એની પાસે જવું પડશે કે તમારે એવી સ્થિતિમાં જવું પડશે કે ક્રોધનો તમને અસર ન થાય, ક્રોધની તમને અનુભૂતિ ન થાય, ક્રોધ તમને સ્પર્શે નહીં? આવું ક્યારે બની શકે? આવું ક્યારે બની શકે કે જ્યારે તમે એનાથી પણ નિરપેક્ષ. એક વાત ધ્યાનમાં રાખજો, કોઈ પણ વિભાવ સાથેનું જોડાણ એ વાયા અહંકાર થાય છે. કોઈ પણ વિભાવો સાથેનું જોડાણ વાયા અહંકાર થાય છે. એટલે કે ક્રોધ આવ્યો એની સાથેનું જોડાણ કેમ થાય છે? કેમ કે આ ક્રોધ મને મારા માટે કરવો જરૂરી લાગે છે. એટલે કે મારી સુરક્ષા માટે, એટલે કે મારા જય માટે, મારા વિજય માટે, મારે સાચા પુરવાર થવા માટે. તે મારા માટે એટલે કોના માટે? એ કોણ છે? તો એ વ્યક્તિત્વ છે. એ વ્યક્તિત્વ એટલે અહંકાર છે. એટલે કોઈ પણ વિભાવ સાથેનું અનુસંધાન, જોડાણ એ વાયા અહંકાર થાય છે. આ ધ્યાન રાખવા જેવું. હવે જ્યારે અહંકાર સાથે જ નિરપેક્ષતા આવી જાય તો વિભાવો સાથેની નિરપેક્ષતા સહજ છે. અને તમે અહંકાર સાથે નિરપેક્ષતા નથી લાવવા માંગતા અને માત્ર વિભાવોને નિષ્ફળ કરવા માંગો છો, એવું ક્યારે બની શકશે? પ્રયત્ન જ્યારે તમે મૂળને છેદી નાખો છો ત્યારે શાખાઓ સ્વયં છેદાઈ જાય છે. પણ જ્યારે તમે મૂળને બરકરાર રાખો છો અને શાખાઓને છેદો છો ત્યારે શાખાઓ છેદાયેલી લાગે છે, પણ વધારે બમણી સ્પીડથી એ પોતાનો વિસ્તાર વધારવા માટેની તૈયારી કરે છે. કેમ? અભવ્ય આદિ જીવોના 84 લાખ પૂર્વ સુધી પડાયેલા સંયમમાં, ન કરેલા ક્રોધમાં, ન કરેલા માનમાં, ન કરેલી માયામાં, ન કરેલા ક્રોધમાં ઉદયોની નિષ્ફળતાનું બિરુદ એમને કેમ નથી મળતું? એમને ઉદયો નિષ્ફળ કર્યા એવી વાત એમના માટે કેમ નથી? કારણ કે એમને શાખાઓ છેદી છે, મૂળિયાને મજબૂત કર્યા છે. અને શાખાઓ પણ એટલા માટે છેદી છે કે એમને એમના મૂળને હજી વધારે સુરક્ષિત કરવું હોય, એટલા માટે શાખાઓ છેદી છે. જાણે અજાણે આ ચેષ્ટા આપણે પણ કરી છે. એટલે અંદરથી જેટલી નિરપેક્ષતા હશે પોતાના વ્યક્તિત્વ માટે અને પછી પોતાના વિભાવો માટે, આમ જોવા જઈએ તો બધું સાથે જ થાય છે. આમાં કોઈ ક્રમ નથી. એક સાથે જ ભીતરમાં સંપૂર્ણપણે સાર્વત્રિક નિરપેક્ષતા, સાર્વત્રિક, કોઈ જ અપેક્ષા નહીં, કોઈ સાપેક્ષતા. આવી નિરપેક્ષતા જોડાણને તોડવાનું બળ આપે છે. અને જોડાણ તૂટતા ઉપયોગ સવિકલ્પતામાંથી નિર્વિકલ્પતા તરફ વળે છે, ઢળે છે અને તદ્રુપ બની જાય છે, ઉપયોગ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. તો આવી નિરપેક્ષતા કેળવવા માટેનું સાહસ
અધ્યાત્મની વાતો ગમવા માત્રથી આવતું નથી. તમે એને જોવા માંગો છો તો સહજ ભાવ નથી. તમે વિભાવોને જોવા માંગો છો તો સહજ ભાવ નથી. તમે નિરપેક્ષ છો અને જોવાઈ જાય છે તે સહજ ભાવ છે. તમે જ્યારે જોવા માંગો છો ત્યારે સાપેક્ષતા છે. ત્યારે તમારી સાધનાનું કર્તૃત્વ સૂક્ષ્મપણે ત્યાં દખલ કરે છે. સહજતા ત્યાં ઊભી થતી નથી. હા, શું કીધું? તમે પહેલો વિહાર 10 કિલોમીટર કરી શકતા હો તો 2 કિલોમીટર કેમ કરો? કરી શકતા હો 10 કિલોમીટર તો 2 કિલોમીટર કરવાની જરૂર નથી. તમારાથી નથી થતો તો અલગ વાત છે, પણ થઈ શકતું હોય તો શું કામ નહીં? એવો પ્રયાસ કેમ નહીં? આપણે હાથે કરીને પોતાની સાત્વિકતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરીએ છીએ કે આ મારાથી નહીં થાય, આપણાથી નહીં થાય. શરૂઆતમાં તો આવું જ હોય, ધીરે ધીરે કરાય. તો અંતર્મુહૂર્તમાં ચિલાતી પુત્રને ઇલાચી પુત્રનું કેવું જ્ઞાન ના થાત. પૂર્વનો અભ્યાસ એમને ખબર નહોતી કે મારો પૂર્વનો અભ્યાસ છે. એમને ખબર હતી મારો પૂર્વનો અભ્યાસ. હા, આ ક્ષણે પુરુષાર્થ કરી લો. આ ક્ષણે પૂરેપૂરો પુરુષાર્થ કરી લો. આ ક્ષણે તમારા 100% આપી દો. કદાચ તમારો પૂર્વનો પણ અભ્યાસ હોઈ શકે, તમારો પણ પૂર્વનો અભ્યાસ હોઈ શકે. અને કદાચ નહીં હોય તો આ અભ્યાસ તમારો પૂર્વનો અભ્યાસ થઈ જાય. વાયદાવાદી છીએ આપણે, વાયદાવાદી. પછી કરું, હમણાં જ આ જ ક્ષણે કેમ? આ બાબત માટે અષ્ટાવક્રના શ્લોકો, એમાં વારંવાર એ આ જ ક્ષણની વાત કરે છે. આ ક્ષણે જ યદિ દેહમ પૃથક્કૃત્ય ચિતિ વિશ્રમ્ય તિષ્ઠસી અધુનૈવ, હમણાં જ સુખી શાંતો બંધમુક્ત ભવિષ્ય. આ જ ક્ષણે તું બંધમુક્ત થઈ ગયો. બીજા ક્ષણની જ વાત નથી, પછીની વાત નથી, કાલની વાત નથી, પરમ દિવસની વાત નથી. હમણાંની જ વાત છે ને આ ક્ષણની જ વાત છે. જે ક્ષણ અત્યારે ચાલી રહી છે એ ક્ષણની વાત. શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન ન ધ્યાયા એવું તમે રોજ કેમ બોલો છો? નહીં, તમે અતિચાર કે જો કેવળ જ્ઞાન ન પામ્યા એનો કોઈ અતિચાર લાગતો નથી. શું કહો છો? જો ધ્યાનમાં રાખો કે જે રચનાઓ એ આપણને લોક ભાષામાં મળી છે, એ રચનાઓમાં એવી જ વાતો મુકાઈ છે કે જે વાતો આ કાળમાં પોસિબલ છે, સંભવિત છે. શુક્લ ધ્યાનનો અંશ આ કાળમાં ખુલ્લો છે. આ વાત યોગ વિંશિકામાં મહોપાધ્યાયજીએ લખી છે. કલાપૂર્ણસુરી મહારાજે આ વાતને વારંવાર દોહરાવી છે. આપણે હાથે કરીને આ બધી વાતો ઉપર પ્રતિબંધ લગાડી દીધો છે. કારણ કે જે રસ્તે આપણે જવું જ નથી તો પછી આપણે કહીએ કે રસ્તો જ નથી, રસ્તો જ નથી. જેટલા અંશે નિર્વિકલ્પતા છે અથવા તો નિર્વિકલ્પતાની પૂર્વ ભૂમિકા છે એટલા અંશે શુક્લ ધ્યાન છે. કે તે જાણો રે ધર્મ. એટલે આમ હજી એક અનુપ્રેક્ષા એવી છે કે પરથી છૂટવા માટેનો ઉપયોગ, પરથી વેગળા થવા માટેનો જે ઉપયોગ કામ કરે છે
એ ધર્મ ધ્યાન છે. અને સ્વ સાથેના સ્વમાં સમાઈ જવા માટેની જે ઉપયોગની શૈલી છે એ શુક્લ ધ્યાન છે. એટલે આમ જોવા જાઓ તો વૈરાગ્ય એ ધર્મ ધ્યાન છે અને અધ્યાત્મ એ શુક્લ ધ્યાન છે. દ્રવ્યાનુયોગના ચિંતનમાં શુક્લ ધ્યાનનો અંશ રહેલો છે. આ વાત મહોપાધ્યાયજીએ દ્રવ્યગુણ પર્યાના રાસમાં લખી છે. શુક્લ ધ્યાન પણ જે દ્રવ્યાનુયોગથી પ્રાપ્ત થાય છે એ દ્રવ્યાનુયોગના વખાણ મહોપાધ્યાયજીએ બહુ જ ખુલીને કર્યા છે. પરંતુ જ્યાં ધ્યાનનો મહિમા લુપ્ત થયો, ત્યાં ધ્યાનનો જ મહિમા લુપ્ત થયો, ત્યાં શુક્લ ધ્યાનની વાત ક્યાં છે? ત્યાં દ્રવ્યાનુયોગની વાત ક્યાં છે? જેને ધ્યાનનો મહિમા છે, જેને સ્વરૂપનો મહિમા છે, જેને સમાઈ જવાની વાત ગમે છે, એને જ ધ્યાનની વાત ગમે છે, એને જ દ્રવ્યાનુયોગની વાત ગમે છે, એને જ આ બધા જ પદાર્થોના અંતર્ગત રહસ્યોની અંદરમાં સ્પર્શના થાય છે, એને જ બે લીટી વચ્ચેના બિટવીન ધ લાઇન્સ એને સમજાય છે કે શું કહેવા માંગે છે. તો ઉપયોગ ઉત્તમ સહનનનો અર્થ શું કરો છો તમે? ઉત્તમ સહનનનો અર્થ પહેલું સંજ્ઞાન કરશો, અને પહેલું સંજ્ઞાન કરશો તો પછી પાંચમો આરો ચાલુ થયા પછી બધું કોઈને ધ્યાન જ નહીં હોય. ઉત્તમ સહનનનો અર્થ છે જેટલી તમારી શક્તિ છે કે જે શક્તિમાં તમે ધૃતિબળ ધારણ કરી શકો છો, સંયમ ધારણ કરી શકો છો, ઇન્દ્રિયોનું દમન કરી શકો છો, ઇન્દ્રિયોનો નિગ્રહ કરી શકો છો. આ બધું ઉત્તમ સંહનનની જ નિશાનીઓ છે. એટલે જે વ્યક્તિની જેટલી વધારે શારીરિક શક્તિ હોય અને એના બળે એના જીવનમાં સંયમ અને ધૃતિનું બળ હોય એટલા અંશે ધ્યાનમાં વધારે આગળ વધી શકે. પરંતુ સંપૂર્ણપણે જો પહેલું સંગણ એવો અર્થ કરીએ તો ભદ્રબાહુ સ્વામી પણ ધ્યાન નહીં કરી શકતા. ભદ્રબાહુ સ્વામીને પહેલું સંગણ હતું. ભદ્રબાહુ સ્વામીને પહેલું નહોતું અને કદાચ છેલ્લું પણ નહોતું, પરંતુ ધ્યાનની ધારા ભદ્રબાહુ સ્વામીમાં પણ હતી, વજ્ર સ્વામીમાં પણ હતી. પરંપરાની અંદર એવા ઘણા બધા મહાત્માઓની વાત આવે છે કે જે ધ્યાન ધરતા હતા. માણિકચંદ શેઠને પ્રતિબોધ આપનારા આનંદ વિમળ અને હેમ વિમળ સુરી મહારાજ ઉજ્જૈનના સ્મશાનમાં જઈને ધ્યાન ધરતા હતા. આ બધી વાતો તો 500 વર્ષ પહેલાંની છે. મહોપાધ્યાયજીએ ધ્યાન સ્તુતિ અધિકારની અંદર ધ્યાનની વાતો કરી છે. તો ધ્યાન તો આપણી પરંપરામાં હતું જ. એટલે પહેલું સંજ્ઞાન હોય તો જ ધ્યાન હોય. આ રીતે આ પણ જે રસ્તે જવું ને એ રસ્તો જ બંધ કરી દો, રસ્તો જ નથી, એવી આ વાત છે. શું હું કહું, બીજો પાયો કે પહેલો પાયો, પરંતુ પહેલાં ધર્મ ધ્યાન તો આવી શકે કે ના આવી શકે? અને ધર્મ ધ્યાન આવે, પરથી છૂટવાનો ભાવ જાગે અને સ્વનું આંશિક સંવેદન પણ થાય. એ ભૂમિકાને તમે કોઈ નામ ના આપો, ધર્મ ધ્યાન પણ નામ ના આપો, શુક્લ ધ્યાન પણ ના આપો, પરંતુ એનાથી જો નિર્વિકલ્પતા આવી રહી છે અને એનાથી સંકલ્પ વિકલ્પ ટળી રહ્યા છે, એનાથી ભીતર તમારું નિર્મળ થઈ રહ્યું છે, તમારા કશાયો નિષ્ફળ થઈ રહ્યા છે, તો તમે ટેકનિકલ ધ્યાન જ કહેવાય ને, પ્રેક્ટિકલ ધ્યાન જ હા, કહેવાય. એને તમારે કોઈ નામ આપવાની ક્યાં જરૂર છે? પલાક્ષણ બેસીએ તો ધ્યાન કહેવાય એવો નિયમ નથી કે ચાલતા ચાલતા, ફરતા ફરતા, જોતા જોતા, બેસતા બેસતા, ઉઠતા ઉઠતા, જ્યાં તમારું અંતર, જ્યાં તમારું મન એ અંતર્મુખ થઈને સમાઈ ગયું, જ્ઞાની કહે છે એ પરથી છૂટવાની શૈલી હોય ત્યારે ધર્મ ધ્યાન છે, અને સ્વમાં સમાઈ જવાની શૈલી છે ત્યારે આંશિક રીતે શુક્લ ધ્યાન જ છે. શુક્લ ધ્યાન એની ઉત્તમ સહનન ન હોવાના કારણે, એટલે કે વિશિષ્ટ કોટીનું પહેલું, બીજું, ત્રીજું સંજ્ઞાન ન હોવાના કારણે એમાં તમે વધારે સમય ના રહેશો, એ બરાબર છે. પરંતુ તમે ત્યાં જઈ જ ન શકો એવી વાત નથી, તમે એને સ્પર્શી જ ન શકો એવી વાત નથી. તમારી
યોગ બળ તમારું સારું હોય તો ઉપયોગનું બળ પણ તમારું સ્થિર રહી શકે, એક લાભ તમને મળે. પરંતુ તમારું સામાન્ય યોગ બળ હોય તો પણ ઉપયોગની શુદ્ધિના માધ્યમે તિર્યંચો પણ સમ્યક દર્શન સુધી પહોંચે છે, દેશવીરતી સુધી પહોંચે છે. તો એમને પણ આત્માનો બોધ થાય છે, એમને પણ તત્વનું શ્રદ્ધાન થાય છે. તો એવી બધી શક્યતા આપણામાં કેમ ના? એટલે પ્રવાહ જે બાજુમાં ચાલતો હોય પછી વ્યાખ્યાઓ પણ એ બાજુ ધીરે ધીરે થવા લાગે. લોક પ્રવાહ, જન પ્રવાહ એ જે રીતનો ચાલતો હોય, જે રીતનું વાતાવરણ હોય, જે રીતની શક્યતાઓ દેખાતી હોય, પછી તમે વ્યાખ્યાઓને પણ એ રીતે બદલી નાખો, એવું બને? બાકી શાસ્ત્રોની અંદર તો આ બધા જ ઈશારા ભરપૂર માત્રામાં મળે છે. અને જ્યારે પણ આપણે શાસ્ત્રો વાંચતા હોઈએ અને ત્યારે આવી વાત આવે ને ત્યારે આપણે પોતાને અને આપણા પોતાના આશ્રિતોને પણ એમ જ કહીએ છીએ, આ તો બહુ ઉપરની વાત છે. આ વાતને હમણાં મારા પોતાના જીવનના સંદર્ભમાં, જીવનના સ્તર પર હું કઈ રીતે સમજી શકું અને લાગુ કરી શકું, કઈ રીતે હું અંતર્મુખ થઈ શકું, મારા જીવનમાં એનો શું લાભ મને મળી શકે, એ વાતને વિચારવાનો જાણે કે કોઈ અવકાશ જ નથી રાખતા. આ ઉપરની વાત છે. હા, સ્વીકાર જ નથી. જ્ઞાનસાર વાંચવાનું ભલે, પણ બધી ઉપરની વાત છે. બધું જ વાંચવાનું પણ વાત ઉપરની છે. એ આ કાળમાં થયા ને કે ચોથા આરામાં થયા? આપણે બધા એમના દર્શન કરેલા છે. 8-8 કલાક ધ્યાન કરતા હતા. તો પછી આપણે એમના આચરણ ઉપર પ્રશ્ન મૂકી શકીએ કે ધ્યાન કરતા હતા? આ કાળમાં તો ધ્યાન થતું નથી. ઉત્તમ સહનનવાળાને જ ધ્યાન થાય છે. અને ઉત્તમ સહનનનો અર્થ તો પહેલું સંગણ છે. અને પહેલું સંગણ તો છે નહીં, તો ધ્યાન કેમ કરે છે? ધ્યાન એ પ્રાણ છે. ધ્યાન ધર્મનો પ્રાણ છે. ધ્યાન નથી ને તો ધર્મ જ નથી. કારણ કે તમારું આખું જીન શાસન એ ઉપયોગના પરાવર્તન માટે, ઉપયોગના પરિવર્તન માટે, ઉપયોગના સંક્રમણ માટે, ઉપયોગના રૂપાંતરણ માટેનો ધર્મ છે. હવે ઉપયોગને કઈ બાજુ તમારે ફેરવવાનો છે એનું લક્ષ્ય તમને ન મળે, એની દિશા તમને ન મળે, એનો પ્રયાસ તમે ન કરો, તો પછી આખા શાસનની બધી જ વ્યવસ્થા એ બધી નિષ્પ્રાણ બની જાય છે. અને જો તમે ધ્યેય સાથે જોડાઓ છો તો એ ધ્યાન જ બની જાય છે. અને ધ્યાન એ જ જીન શાસનનો પ્રાણ છે. આવશ્યક ક્રિયાઓ પણ ધ્યાન જ છે, પરંતુ ધ્યાન સમજાય તો આવશ્યક ક્રિયાઓ ધ્યાન છે. જો તમને ધ્યાન ન સમજાય, એટલે કે ધ્યેય સાથેના અનુસંધાનની પ્રક્રિયા ન સમજાય, તો તમે આવશ્યક ક્રિયામાં ધ્યાનને લાવશો કેવી રીતે? આપણે એવું સમજાય છે કે ક્રિયામાં ઉપયોગ રાખવો હોય ધ્યાન. આપણે એવું સમજાય છે ને ક્રિયામાં ઉપયોગ રાખવો હોય ધ્યાન. હકીકતમાં ક્રિયાઓના માધ્યમે ઉપયોગને અંદર વાળવો હોય ધ્યાન. આ વાત છે. ક્રિયાઓના માધ્યમે ઉપયોગને પરથી છોડાવવો હોય ધ્યાન. ક્રિયાઓ એ માધ્યમ છે, ક્રિયાઓ એ સાધ્ય નથી. ક્રિયાઓ એ આલંબન છે, ક્રિયાઓ ધ્યેય નથી. એ આલંબન વિતરાગ પરમાત્માએ બતાડ્યું છે, માટે અત્યંત આદરણીય છે, પરંતુ એનું સ્થાન આલંબન તરીકેનું છે, એનું સ્થાન ધ્યેય તરીકેનું નથી. અને વિતરાગ પ્રભુએ જેને જે સ્થાન આપ્યું હોય ને એને એ જ સ્થાનથી સ્વીકારવું જોઈએ. પોતાના ધ્યેયમાં ઓગળવા માટે અને પરથી છૂટવા માટે આ ક્રિયાઓ વચગાળામાં આલંબન તરીકે તમને સહકાર્ય કરે છે. અને માટે એ ક્રિયાઓ એ તમારા માટે ધ્યાનરૂપ બને છે. પરંતુ આપણે તો શું કર્યું છે કે ક્રિયાઓમાં ઉપયોગ રાખવો પતી ગયું વાત. ન ધ્યેયની વાત છે, ન પરથી છૂટવાની વાત છે. ક્રિયાઓમાં ઉપયોગ રાખવો એનું નામ ધ્યાન. હકીકત એ છે કે જ્યારે તમને ધ્યેયની વાત સમજાઈ ગઈ છે, ધ્યેયની વાત તમને સમજાઈ ગઈ છે,
પણ ધ્યેયમાં જવાયું નથી. અને જે ધ્યેય નથી એમાં તમારે જવું નથી. શું કીધું? એ છે એમાં જવું નથી. જે ધ્યેય નથી એમાં તમારે જવું નથી, બરાબર. અને જે ધ્યેય છે તમને સમજાવ્યું છે પણ એમાં જવાતું નથી. હા. ત્યારે વચગાળામાં આલંબનની જરૂર પડે છે. ત્યારે વચ્ચે તમને એવા એક સ્થાનની જરૂર પડે છે કે જ્યાં તમારો ઉપયોગ પરમાં ફંટાઈ પણ ન જાય અને સ્વથી વિમુખ પણ ન થાય. તો એવી જેટલી પણ ક્રિયાઓ છે જે જીનોક્ત ક્રિયાઓ છે એ આ જ કામ કરે છે કે તમારા ઉપયોગને સાચવી રાખે છે, તમારા ઉપયોગનું સંરક્ષણ કરે છે, તમારા ઉપયોગને એ ધ્યેયમુખી બનાવી રાખે છે અને ધ્યેયતરોથી એટલે કે ધ્યેય સિવાયના પદાર્થોથી તમારા ઉપયોગને વેગળી રાખે છે. હું તમને કહું કે જ્યાં સુધી ધ્યેયની ઉપલબ્ધિ ન થાય ત્યાં સુધી, એટલે ધ્યેય તો પોતાના ઉપયોગમાં જ છે, ધ્યેય પોતાના ઉપયોગમાં, ઉપયોગનું જે સ્થાયી સ્વભાવ છે, ઉપયોગનો જે શાશ્વત સ્વભાવ છે એ જ ધ્યેય છે. હવે એ ધ્યેય પકડાતું નથી. ઉપયોગને સમજવો છે, સ્વભાવને સમજવો છે, ત્યારે એને સમજવા, ઉપયોગના સ્વરૂપને સમજવા માટે એ જ્ઞેયનું આલંબન લે. કેમ કે ઉપયોગ તો જ્ઞેય ઉપર જ વર્તી રહ્યો છે અત્યારે, પણ એ જ્ઞેય ઉપર વર્તી રહેલા ઉપયોગ દ્વારા જ્ઞેયને સમજવા નથી માંગતો, ઉપયોગને સમજવા માંગતો. સમજાયું કેમ? જ્ઞેય ઉપર વર્તી રહેલા ઉપયોગના માધ્યમે, કેમ કે અત્યારે ઉપયોગમાં નથી વર્તી રહ્યો પણ એને ઉપયોગ સુધી પહોંચવું છે. હવે ઉપયોગ તો જ્ઞેયમાં જ વર્તી રહ્યો છે, તો એ વર્તી રહેલા ઉપયોગના માધ્યમે એ જ્ઞેય તરફ ઢળવા નથી માંગતો, એ જ્ઞાન તરફ ઢળવા માંગે છે. પણ એની પાસે બીજી ચોઈસ નથી, કેમ કે પોતાના સ્વરૂપને જાણતો નથી અને જેને જાણે છે તે સ્વરૂપ નથી. પણ જેને જાણે છે ત્યાં ઉપયોગ તો છે જ, છે કે નહીં? જાગૃતિ છે. ત્યાં ઉપયોગ તો છે. તો પરને જાણવાના માધ્યમે એ પરને જાણવા નથી માંગતો, એ પરને જાણવાના માધ્યમે પણ ઉપયોગના જ સ્વરૂપને જાણવા માંગે છે. આવા પ્રકારની જે શૈલી છે એ સ્વયં ધ્યાન બની જાય છે. એટલે પરથી સ્વને જાણવાનું. પરને જાણતા જાણને જાણવાનું. હા. કેમ કે અત્યારે તો જાણના સ્વરૂપને તો જાણતો નથી, હા. તો જ્યાં જાણનું સ્વરૂપ અત્યારે વિદ્યમાન છે, જ્યાં વર્તી રહ્યું છે, ત્યાં વર્તતા જ પરને ગૌણ કરતા, જ્ઞેયને ગૌણ કરતા જ્ઞાનને જો સમજવાનો ટ્રાય કરે છે તો ઓટોમેટિક એની દરેક ક્રિયા શું બની જાય છે? સમાપત્તિ સુધી પહોંચ્યા પછી ધ્યાન નથી હોતું. જે રીતે મંજિલ પર પહોંચ્યા પછી પ્રવાસ નથી હોતો. પ્રવાસ ક્યાં સુધી હોય? પાછું છૂટી જાય તો પાછો પ્રવાસ. પહોંચ્યા પછી ધ્યાન ધ્યેય પરોક્ષ હોય ત્યાં સુધી જ થાય. ધ્યેય આંશિક રીતે કે સંપૂર્ણ રીતે પરોક્ષ હોય ત્યારે જ ધ્યાન થાય. ધ્યેય પ્રત્યક્ષ થયા પછી ધ્યાન ના. સ્પર્શેલા મહાત્માઓ એમને આંશિક રીતે પ્રત્યક્ષ થયું છે, એટલે કે અનુભવના સ્તરે પ્રત્યક્ષ થયું છે, સ્થિરતાના સ્તરે પ્રત્યક્ષ નથી થયું. એટલે હજી સ્થિરતાનો પ્રયાસ માટે ધ્યાનની જરૂર પડે છે. છેક 6ઠ્ઠા 7મા ગુંઠાણા સુધી એને ધ્યાનની જરૂર પડે છે. 6ઠ્ઠા ગુંઠાણા સુધી ધ્યાનની જરૂર પડે છે, કેમ કે સ્થિરતામાં ત્યાં વિક્ષેપ આવે છે. 7મા ગુંઠાણા પછી એ નિર્વિકલ્પ અનુભૂતિનું જ સામ્રાજ્ય છે, સંપૂર્ણ નિર્વિકલ્પ અનુભૂતિ છે. તો ધ્યાન એ એકાત્મતા નથી, એકાગ્રતા છે. શું કીધું? ધ્યાન એકાત્મતા નથી. એકાત્મતા એટલે 2 in 1 નહીં. કોણ 2 in 1 નહીં. ધ્યાન એકાત્મતા એટલે કે ઉપયોગ પોતે પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયો. એટલે કે ઉપયોગ એને પોતાનો મૂળ સ્વભાવ, પોતાની વાસ્તવિકતા, પોતાના જાગૃતિમાં, પોતાની અનુભૂતિમાં પ્રગટ થઈ ગઈ અને પ્રગટ થઈ તે પોતે તન્મય થઈ ગયો. આનું નામ એકાત્મતા છે.
અને એકાગ્રતા એટલે કે એ પોતે હજી પરમાં જોડાયેલો છે પણ પરમાં જોડાવું નથી. પરમાં જોડાયેલો છે પણ પરમાં જોડાવું એને જોડાવું ક્યાં છે? એને સમાઈ જવું છે સ્વમાં, પણ હજી સમાયો નથી. એવી સ્થિતિમાં જે એકાગ્રતા છે એનું નામ ધ્યાન છે. ખ્યાલ આવ્યો? જ્યારે તમે પ્રત્યક્ષ થઈ ગઈ વસ્તુ પછી ધ્યાન નથી, પછી તો સમાપત્તિ તદેકતા. તદેકતા, તદ એટલે કે ધ્યેયની એકતા, એકાત્મતા એ સમાપત્તિ છે. અને એકાગ્રતા એ શું છે? ધ્યાનમ ચૈકાગ્ર સંવિત્તિ. ધ્યાન એ એકાગ્રતા છે. અને હા, કોઈક જગ્યાએ એકાત્મતાને પણ ધ્યાન કીધું છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને, કાર્યમાં કારણનો ઉપચાર કરીને આ બધી વિવક્ષાઓ થાય, પરંતુ મૂળ વ્યાખ્યા આવી છે. તો પરમાત્મા મહાવીર સ્વામી 12.5 વર્ષ સુધી છઠ્ઠે સાતમે હતા ને, માટે છઠ્ઠે ગુંઠાણે પણ પ્રમત્તતા છે કે નહીં? પ્રમત્તતા છે એનો અર્થ છે કે ઉપયોગમાં હજી પણ વિક્ષેપપણું છે. તો જ્યાં સુધી વિક્ષેપપણું છે ત્યાં સુધી ધ્યાન છે. જેટલા અંશે હશે એટલા અંશે ધ્યાન હશે. હા, જેટલા અંશે છે એટલા અંશે ધ્યાન છે. પરમાત્મા 12.5 વર્ષ ધ્યાન અને કાયોત્સર્ગમાં જ રહ્યા છે. સાતમી એકાત્મતા. પણ એ સાતમી એકાત્મતા છે એ કેવી છે? બદલાયા કરે છે. છઠ્ઠું સાતમું ચાલ્યા, પરાવર્તન ચાલ્યા કરે છે. જ્યારે ક્ષપક શ્રેણી મંડાય છે ત્યારે જે વાત પછી અવ્યાબાદ બની જાય છે, અપ્રતિપાતી બની જાય છે, ત્યાં સુધી તો એને પરાવર્તન છે. અને સાતમું ગુંઠાણાનો કાળ કેટલો છે? અંતર્મુહૂર્ત એમ કહીએ, પણ એ તો આખા કાળચક્રની અપેક્ષા છે, ભવચક્રની અપેક્ષા છે. બાકી એ પ્રેક્ટિકલમાં તો આમ સમય સ્પર્શાય. અને અંતર્મુહૂર્ત એટલે કે મોટો વધારે પડતો ગાળો એ તો છઠ્ઠા ગુંઠાણાનો જ છે. એટલે ધ્યાનની ધારા ત્યાં વર્તતી હોય, એટલે કે એને અનુભવ પણ છે અને ધ્યાન પણ છે. મિથ્યાત્વ ગુંઠાણે ધ્યાન જ છે, અનુભવ નથી. મિથ્યાત્વ ગુંઠાણે ધ્યાન જ છે, અનુભવ નથી. ચોથે ગુંઠાણે અનુભવ છે, ધ્યાન છે, પણ સ્થિરતા નથી. પાંચમે ગુંઠાને ધ્યાન પણ છે, અનુભવ પણ છે અને કાંઈક સ્થિરતા પણ છે, પણ આંશિક સ્થિરતા છે, પણ મોટા ભાગની સ્થિરતા ન હોવાના કારણે ધ્યાન છે. છઠ્ઠે ગુંઠાને સ્થિરતા છે પણ એમાં વિક્ષેપ છે, તો એ વિક્ષેપ ટાળવા માટે ધ્યાન છે. અને સાતમા ગુંઠાને વિક્ષેપ પણ નથી, માટે તે ધ્યાન પણ. તો પછી આપણે કહીશું કે ત્યાં તો શુક્લ ધ્યાનનો તો છે જ ને પાયો. તો એ શુક્લ ધ્યાન એ નિર્વિકલ્પતા રૂપે છે. તો જે સૂક્ષ્મ આભોગપૂર્વકનું જે ધ્યાન હતું એ ધ્યાન સાતમા ગુંઠાણા સુધી છે. એ પછી જે પણ કષાયોના ઉદય છે, છેક લોભ કષાય 10મા ગુંઠાણા સુધી, ત્યાં સુધી પણ બહિર્મુક્તાનો આંશિક અંશ બચેલો છે. તો ત્યાં સુધી એનાથી નિવૃત્ત થવું અને પોતાનામાં પ્રતિષ્ઠિત થવું એવા પ્રકારનું સહજ પરિણમન ચાલુ જ છે. અને માટે એને પણ ધ્યાન કહેવાય, એને પણ. પરંતુ સામાન્યથી નિર્વિકલ્પતાનો ઉલ્લેખ સાતમા ગુંઠાણાથી સંપૂર્ણપણે કરવામાં આવે છે. તો જ્યાં નિર્વિકલ્પતા છે ત્યાં નિર્વિકલ્પતાની પ્રધાનતા છે. જે સૂક્ષ્મ પણ વિકલ્પો છે, અતિ સૂક્ષ્મ, એને વિકલ્પ તરીકે ત્યાં ગણાતા નથી. પરંતુ એને પણ એ આગળના જે શુક્લ ધ્યાનના બીજા પાયાની વાત છે એ બધા ક્ષપક શ્રેણીની અંદર આ રીતે પોતાની અંદર સંપૂર્ણ પ્રતિષ્ઠિત થવારૂપ અને સંપૂર્ણપણે પરના વ્યવચ્છેદ કરવા રૂપે ત્યાં પણ સક્રિય છે. ચોથે આંશિક એકાત્મતા. પછી જ કેવા જ્ઞાન થાય. આ ધ્યાન કહેવાય, પરંતુ એ ધ્યાન એ ધ્યેયની એકાગ્રતા રૂપ નથી, એમ મારે કહેવું છે. ધ્યેયની એકાગ્રતા રૂપ તે ધ્યાન નથી. ત્યાં ધ્યેયની એકાત્મતા આવી ગઈ છે અને એકાત્મતામાં પ્રતિષ્ઠિત થયા પછી જે થોડો ઘણો કર્મના ઉદયજન્ય ઉપયોગની વિચલિતતા થઈ રહી છે એનું પણ નિરાકરણ પોતાના સાત્વિકતાથી, એટલે કે પોતાના આત્મસત્તાથી થઈ રહ્યું છે. એ જ ત્યાં શુક્લ ધ્યાનના બીજા પાયારૂપ ધ્યાન. ચોથે ગુંઠાણે
આવે જ શુક્લ ધ્યાન વગર તો કેવળ જ્ઞાન નથી, અને શુક્લ ધ્યાન આત્મ ધ્યાન વગર નથી. આત્માનુભૂતિ વગર શુક્લ ધ્યાન નથી. એટલા માટે કર્મક્ષયનું કારણ કલિકાળ સર્વજ્ઞજીએ શુક્લ ધ્યાન ન બતાડતા આત્મજ્ઞાન બતાડ્યું. મોક્ષ કર્મક્ષયાદેવ સચાત્મ જ્ઞાન તો ભવેત. અને આત્મજ્ઞાન કઈ રીતે થાય? તો કે ધ્યાન સાધ્યમ મતમ તચ્ચ. આત્મજ્ઞાન ધ્યાન વગર શક્ય નથી. તદ ધ્યાનમ હિતમ આત્માન. માટે ધ્યાન એ આત્માનું હિત કરનારું છે. કેટલી સુંદર વાત કરી. આમ 4 પદમાં આખો માર્ગ બતાડી દીધો. મોક્ષ કર્મના ક્ષયથી થાય, પહેલી વાત. બીજી વાત કરી કે કર્મનો ક્ષય આત્માના જ્ઞાનથી જ થાય. ત્રીજી વાત કરી આત્માનું જ્ઞાન ધ્યાનથી જ થાય. અને ધ્યાન શેનાથી આવે? તો કે નીચેના શ્લોકમાં વાત કરી, ધ્યાન સામ્ય ભાવથી, નિરપેક્ષ ભાવથી, પ્રયોજન શૂન્યતાથી, ભીતરમાં ડિટેચમેન્ટ આવવાથી ધ્યાન આવે છે. અધ્યાત્મની વાતો ગમવી એ જુદી વાત છે, અને નિરપેક્ષતાનું પરિણમન થવું એ જુદી વાત છે. બની શકે કે અધ્યાત્મની વાતો મોહનીયના કારણે પણ ગમતી, મોહનીયના ઉદયથી પણ અધ્યાત્મની વાતો ગમી શકે, એવું બની શકે. જે અધ્યાત્મની વાતો પ્રમાદને પુષ્ટ કરવા માટે ઉપયોગી બનતી હોય તો ત્યાં મોહનીય તમને પ્રેરે છે. ત્યારે મોહનીયના ઉદયથી તમને અધ્યાત્મની વાતો ગમે છે. તમારી સ્વચ્છંદતાને પોષવા માટે તમને અધ્યાત્મની વાતો ગમતી હોય ત્યારે અધ્યાત્મની વાતો તમને મોહનીયના ઉદયથી ગમે છે. ત્યારે અધ્યાત્મની વાતો એ તમને તમારા દોષોના સ્વીકારની જગ્યાએ દોષોના અસ્વીકાર માટે અને આચ્છાદન માટે ઉપયોગી બને છે. તમે એમ કહો છો કે હું તો કરતા નથી અને ભોગતા નથી, અને તમે પોતાની જાતને અને પોતાના અપરાધોને બારોબાર રજા આપી દો છો કે આમાં તો હું ક્યાંય નથી, હું તો શુદ્ધ આત્મા છું, અને એને માટે તમને આ બધી વાતો ગમતી હોય, તે મોહનીયનો ઉદય છે. એટલે નિરપેક્ષતા આવે, ઉદાસીનપણું આવે, વૈરાગ્ય પ્રચંડ થાય, બધું અંદરથી મૂકી દેવાય, પ્રયોજન શૂન્યતા આવે, સંબંધહીનતા આવે, તો સમજવાનું કે અધ્યાત્મ વાસ્તવિક છે. તો સમજવું કે મોહનીયના ક્ષયોક્ષમથી વાસ્તવિક અધ્યાત્મ ભીતરમાં પાંગર્યું છે. અત્યારે મોટા ભાગે મોહનીયના ઉદયથી અધ્યાત્મની રુચિ થાય છે. મોટા ભાગે અત્યારે મોહનીયના ઉદયથી અધ્યાત્મની રુચિ થાય. માયા પણ કહેવાય, આત્મદ્રોહ પણ કહેવાય, પરવંચના પણ કહેવાય, શાસ્ત્રોનો દુરુપયોગ પણ કહેવાય, નય મૂળતા પણ કહેવાય, નિશ્ચયાભાસ પણ કહેવાય. તો નિરપેક્ષતા સત્યના સમર્પણથી આવે છે. નિરપેક્ષતા વાસ્તવિક થવાના ઉમળકાથી આવે છે. નિરપેક્ષતા સંકુચિત અને આસક્ત ઉપયોગના કંટાળાથી આવે છે. સંકુચિત અને આસક્ત એવા પોતાના ઉપયોગથી ઉદ્વિગ્ન થઈને નિરપેક્ષતા આવે છે. અંદરથી પોતે આ બધા જ પોતાના વિભાવોની માયાજાળથી ત્રસ્ત થઈ જાય, ઉપકી જાય, અને ત્યારે ભીતરમાં એ નિરપેક્ષતા આવે છે. અને આવા નિરપેક્ષ ભાવથી જો જ્ઞેય ઉપર એકાગ્રતા કરવામાં આવે, નિરપેક્ષ ભાવે જ્ઞેય ઉપર એકાગ્રતા કરવામાં આવે તો પણ તમારો ઉપયોગ, તો પણ તમારું જ્ઞાન શુદ્ધ થાય છે. જ્ઞેય ઉપર. અને સાપેક્ષ ભાવે જ્ઞાન ઉપર પણ એકાગ્રતા કરવામાં આવે તો એમાં પણ અંતરાય ઊભો થાય છે, અને
ભીતરમાં જ્ઞાનનું એકીકરણ થવાની જગ્યાએ ભેદ ઊભો રહે છે. વિભાજીકરણ. ફરીથી બોલું, એક વાત ધ્યાનમાં રાખજો કે તમારા જ્ઞેયાકાર સાથે તમે જે જોડાઓ છો એ જોડાણમાં વિભાવનો પ્રવેશ ક્યારે થાય છે? નિરપેક્ષતાથી થાય છે કે સાપેક્ષતાથી થાય છે? બરાબર છે. હવે કોઈ પણ જ્ઞેયાકારને પકડી લો અને સાપેક્ષતા ન રાખો તો શું રહેશે? નિરપેક્ષતા. તો એમાં જ્ઞેયની પ્રસિદ્ધિ થશે કે જ્ઞાનની પ્રસિદ્ધિ થશે? તો ધીરે ધીરે જ્ઞાનનું શુદ્ધિકરણ થશે અને જ્ઞાનનું એકીકરણ થશે અને આગળ જતાં જ્ઞેયની ગૌણતા થશે અને જ્ઞાનનો ઓગાળ થઈ જશે. નિરપેક્ષ ભાવે જો જ્ઞેય ઉપર પણ એકાગ્ર થવામાં આવે તો એ પણ તમારા જ્ઞાનને શુદ્ધ કરી શકે, અને સાપેક્ષતાએ જ્ઞાન ઉપર પણ એકાગ્રતા થવામાં આવે કે હું જ્ઞાનને પામી લઉં, જ્ઞાન સ્વરૂપને ઉપલબ્ધ કરી લઉં, હું જ્ઞાની બની જાઉં, હું અનુભૂતિ કરી લઉં. સાપેક્ષતા છે. સાપેક્ષતા છે તો જ્ઞાન ઉપર પણ એકાગ્ર થઈ જાઓ તો પણ ત્યાં અંતરાય ઊભો થાય છે, ત્યાં પણ ભેદ ઊભો રહે છે, ત્યાં શુદ્ધિ થતી નથી, ત્યાં અશુદ્ધતા, અહંકાર, વ્યક્તિત્વ, સાપેક્ષતા આ તમારા માટે તમારા પોતાના સ્વરૂપમાં સમાઈ જવાના આડે અંતરાય થઈને ઊભા રહે. આ નિરપેક્ષતા કેટલી સુંદર છે કે એક ક્ષણની અંદર તમને તમારા ધામમાં પહોંચાડે. તમે જ્ઞેયને જુઓ તો પણ તમે તમારામાં, તમે જ્ઞેયને જુઓ પણ નિરપેક્ષ છો તો તમે તમારામાં, અને સાપેક્ષ છો અને તમે તમને જોવા માંગો છો તો પણ તમે પરાયા. નિરપેક્ષ ભાવે ધ્યેય સુધી નથી પહોંચાતું અને ધ્યેયમાં જવું છે, અને ધ્યેયથી ઇતર પદાર્થોમાં હજી રહ્યા છીએ પણ ત્યાં જવું નથી. આવી સ્થિતિમાં નિરપેક્ષ ભાવે કોઈ પણ જ્ઞેયમાં એકાગ્ર થવાથી ધ્યેય તરફ જવાની, ધ્યેયમાં સમાઈ જવાની શક્તિ વધે છે, ક્ષયોક્ષમ થાય છે, ચિત્ત નિર્મળ બને છે અને ચિત્તમાં વધુને વધુ સામર્થ્ય ઉત્પન્ન થાય છે, સમાધિ ઉત્પન્ન થાય છે અને તમને પરમાત્માનું દર્શન કરાવે. આમ ક્યારે આપણે એવો પ્રયત્ન કર્યો છે? પ્રયત્ન કદાચ તમારા જીવનમાં થયો હશે. તમે જો થોડાક ભૂતકાળમાં જાઓ, થોડાક બાળપણમાં જાઓ તો તમને એવું કદાચ ધ્યાનમાં હશે કે કોઈ વસ્તુને તમે જોતા હશો અને ત્યાં અપેક્ષા નહીં હોય, અને તમે જોયા જ કરતા હશો પણ તમે શું જુઓ છો તમને ખ્યાલ નહીં. આવું બાળપણના શરૂઆતના વર્ષોમાં બને છે. પછી જેમ જેમ બુદ્ધિ આવે છે, જેમ જેમ વિચારકતા આવે છે, જેમ જેમ સાપેક્ષતાનો ઉદય વધારે ને વધારે પ્રબળ બને છે, જેમ જેમ અભિપ્રાયોનું જંગલ ઊભું થાય છે, તેમ તેમ આ નિર્દોષ ચેષ્ટા બંધ થાય છે. બાકી શરૂઆતના ગાળામાં ઘણી વખત બાળપણના શરૂઆતના 5 વર્ષોમાં આવું જોવા મળે છે. કેમ જોતો હોય તો જોતો જ હોય, પછી એને પૂછે શું જુએ છે તો એને ખબર નથી. આ આપણી સાથે પણ બનેલું છે. તો ત્યાં નિરપેક્ષ ભાવે એકાગ્રતા છે. ત્યાં વચ્ચેથી હાથ આમ કરી નાખો તો પણ ખબર ના. પરંતુ એને બાળકને ધ્યેયની સમજણ નથી ને એટલે એની આ ચેષ્ટા એને માટે ઉપકારી બનતી નથી. નિરપેક્ષ ભાવ છે પરંતુ એ નિરપેક્ષ ભાવ એનો સમજણપૂર્વકનો નથી, વિવેકપૂર્વકનો નથી. અંદરમાં બીજ રૂપે સાપેક્ષતા પડેલી છે. પરંતુ જ્યારે સમજણપૂર્વક, વિવેકપૂર્વક નિરપેક્ષતા લાવવામાં આવે અને અંદરથી વિરક્ત થઈને કોઈ પણ જ્ઞેય પદાર્થને આલંબન તરીકે સ્વીકારીને તમે નિરપેક્ષ ભાવે એકાગ્ર થવા લાગો, તમારા બધા જ વિકલ્પો ધીરે 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 ખરી પડશે અને એ એકાગ્રતામાં જ્ઞાનની મુખ્યતા થશે, જ્ઞેયની ગૌણતા થશે અને જ્ઞાન સભામાં તમે રૂપાંતરિત થઈ જશો. આવી સંભાવના છે. શું? એટલે સાપેક્ષ ભાવ છે ત્યાં સુધી જ્ઞાન તરફ નહીં ઢળાય. જેટલી નિરપેક્ષતા વધશે, સમાવ હવે કહેવા માટે કાંઈક તો કહેવું પડે એટલે એવું કહીએ જોડાવાના વિરોધમાં સમાઈ જવાની વાત છે. બાકી સમાઈ જવાનો અર્થ એવો નથી કે એક જુદી વસ્તુ બીજી વસ્તુમાં સમાય છે, એવો અર્થ નથી. પણ તમે બીજી વસ્તુ સાથે જોડાવો છો એના વિરોધ રૂપે આ વાત છે કે જોડાવું નહીં પણ સમાવ.
સમજાય છે? હકીકતમાં તમારે જ્ઞેય સાથે પણ નિરપેક્ષ છો અને જ્ઞાન માટે પણ નિરપેક્ષ છો. જ્ઞાન માટે પણ નિરપેક્ષ છે, જ્ઞેય માટે પણ નિરપેક્ષ અને જ્ઞાન સ્વરૂપ માટે પણ નિરપેક્ષ. કેમ કે સ્વરૂપ માટે સાપેક્ષ બન્યા તો પાછો ભેદ ઊભો થશે. જ્ઞાન અને સ્વરૂપ વચ્ચે ભેદ ઊભો થશે. જ્ઞેય સાથે પણ જો સાપેક્ષ રહ્યા તો પણ ભેદ ઊભો રહેશે. બંને માટે નિરપેક્ષ થઈ ગયા તો સ્થિતિ કેવી આવે? ત્યાં શૂન્યતા પથરાય છે. તમારે આત્મા પણ નથી જોઈતો અને તમારે પર પણ નથી જોઈતું. જોઈતું વાળી વાત જ નથી. હા, કોઈ વિચાર નહીં, કોઈ આકાર નહીં, કોઈ અભિપ્રાય નહીં. પર માટે પણ નિરપેક્ષતા, સ્વ માટે પણ નિરપેક્ષતા, જ્ઞેય માટે પણ નિરપેક્ષતા, જ્ઞાન માટે પણ નિરપેક્ષતા. આવી નિરપેક્ષ સ્થિતિ, અને એમાં કદાચ તમને જ્ઞાનનો અનુભવ નથી થયો પણ તમે નિરપેક્ષ છો, તો નિરપેક્ષતા સ્વયં જ્ઞાન સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે અને તમને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવશે. આ ગેરંટી છે. ફરી કો સમજાયું નહીં. એટલે આમ એને જ્ઞાનની વાત સમજણમાં હોવી જોઈએ, પ્રયોગ વખતે ન હોય તો ચાલે. જો સમજણમાં નહીં હોય તો બનશે એવું કે એક જગ્યાએ ઊભો રહેશે અને બીજી જગ્યાને નિરપેક્ષ રીતે જોશે. એટલે એક સ્થાનને પોતાનું બનાવીને બીજી જગ્યાએ નિરપેક્ષ થઈને જોશે. એને સર્વથા નિરપેક્ષ થવું હોય તો એની સમજણમાં જ્ઞાનની વાત એને હોવી જરૂરી છે. પછી જ્ઞાન પ્રત્યે પણ નિરપેક્ષ થાય જરૂરી છે. જ્ઞાન પ્રત્યે પણ નિરપેક્ષ થાય, જ્ઞેય પ્રત્યે પણ નિરપેક્ષ થાય. અને પૂર્ણ નિરપેક્ષ થયેલો વ્યક્તિ એ કયા સ્વરૂપને ઉપલબ્ધ થશે? કયા સ્વરૂપને ઉપલબ્ધ થશે? જ્ઞાન સ્વભાવને ઉપલબ્ધ થશે. જ્ઞાયક ભાવ. હે, શરૂઆતમાં જ્ઞાન સાપેક્ષ રહેવું પડશે. પરંતુ જ્યારે તમે નિરપેક્ષ થવાની વાત ચાલુ કરી ત્યારે તો બંને બાજુ નિરપેક્ષતા છે. કેમ કે એક બાજુ સાપેક્ષતા અને બીજી બાજુ નિરપેક્ષતા એવું શક્ય નહીં બને. જ્યારે તમે નિરપેક્ષ છો ત્યારે બંને બાજુ નિરપેક્ષ છો. તમે એવા ઉમરા ઉપર ઊભા છો કે બહાર બાજુ અને અંદર બાજુ બંને બાજુ તમે નિરપેક્ષ છો. અને આવી સ્થિતિ તમારી જેટલી શુદ્ધ બને છે એટલી પોતાની સ્વરૂપ રૂપેની સંક્રાંતિ તમારી વધારે સહજ બને છે. પરંતુ તમે જો જ્ઞાનને પામવા ગયા તો પામનારો કોણ બનશે? એ પામનારું જ્ઞાન હશે કે વ્યક્તિત્વ હશે? તો જ્ઞાન અને વ્યક્તિત્વ એમ બે એન્ટિટી ઊભી થવાના કારણે અંદરમાં ભેદ પડશે. તો તમે સમાઈ નહીં શકો, તમે જોડાઈ નહીં શકો. એટલે નિરપેક્ષતા એ ખરેખર એટલી બધી અદ્ભુત વસ્તુ છે. કદાચ હું એમ કહું કે મોટા ભાગે અનુભૂતિની યાત્રામાં જે લોકો અટકેલા છે એ અટકેલા લોકોનો અંતરાય નિરપેક્ષતાનો અભાવ છે. કે એને સાધ્ય પણ સમજાઈ ગયું, એને સાધન પણ સમજાઈ ગયું, એને સ્વ પણ બુદ્ધિમાં સમજાઈ ગયું અને પર પણ બુદ્ધિમાં સમજાઈ ગયું. એ પરને છોડવા પણ માંગે છે અને સ્વને પામવા પણ માંગે છે. બધું જ છે છતાં કામ નથી થતું. કારણ કે નિરપેક્ષતા નથી. આ નિરપેક્ષતા એ તમને તાત્કાલિક તમારી સ્થિતિમાં લઈ જવાનું બાકોરું છે. એ ડાયરેક્ટ તમને બધા જ અંતરાયોને દૂર કરીને સ્વરૂપમાં સંક્રાંત કરનારું પરિબળ છે. આવી નિરપેક્ષતા એ વૈરાગ્યનું જ સ્વરૂપ છે. આ નિરપેક્ષતા એ વૈરાગ્યનું જ ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. કેમ કે વૈરાગ્ય એટલે જ્યાં રાગ પ્રત્યેની વિમુક્તા થઈ ગઈ, જ્યાં દ્વેષ પ્રત્યેની વિમુક્તા થઈ ગઈ, જ્યાં વિભાવ પ્રત્યેની વિમુક્તા થઈ ગઈ, જ્યાં અભિપ્રાયોની વિમુક્તા થઈ ગઈ, જ્યાં માત્ર તટસ્થતા આવી ગઈ, જ્યાં માત્ર વ્યાપકતા આવી ગઈ, જ્યાં માત્ર સ્થિતિ આવી ગઈ, એનું નામ નિરપેક્ષતા છે. આવી નિરપેક્ષતા એ આપણે આપણા જીવનમાં એ શરૂઆતમાં ભાવનાઓના બળે, વિચારોના બળે, અંદરથી તત્વના બળે, તત્વ રુચિના બળે કેળવતા કેળવતા જ્યારે આપણે
ધ્યાનના ક્ષેત્રે નિરપેક્ષ ભાવે અંદરથી એક નિર્વિકલ્પતાના સ્તરે નિરપેક્ષતાને કેળવશું ત્યારે પરમાત્માની ઉપલબ્ધિ બહુ સહજ અને બહુ સરળ બની જશે. એને માટે કોઈ જગ્યાએ આમ લંગર નાખવાની જરૂર નહીં પડે, કોઈ જગ્યાએ આમ જોડાવા માટે મહેનત નહીં કરવી પડે, કોઈ જગ્યાએ ઉખડી જવા માટે મહેનત નહીં કરવી પડે. નિરપેક્ષતા જ બધું જ કરી નાખશે. આવી નિરપેક્ષતા આપણે આપણા જીવનમાં લાવીએ એ જબ્બરથાના જનાબના વિરુદ્ધ કુટુંબ. હા, અધ્યાત્મ જ કહેવાય. 이참이 그만큼은 그냥 시야이 멋진 원단 이참이 그만큼은 그냥 시야이 멋진 원단 이처가를 라이스부터 같이 그냥 야트를 स्वामी सादाती 참이 관심 시야이 멋진 원단 이차는 위성으로 붙이는 거예요. 가면 이청 가면 미라이야 장긴 기업은 벌거든 대반을 되어서 자신이 समाजने अंतर्वास भाषा जंगी की मध्य परिणाम सुम्मा बायरों तो बेजना अहम न जाना मी तस्मी छामी दुगुड़ा छामी खमासम सियाय मत में सुख साधा सर्वमंगल मंगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणां जैनम जयति. They don't use it.